લેક્ચર શરૂ કરું છું. આશા રાખું છું આગળના લેક્ચર જોઈને રિવાઇઝ કરીને વ્યવસ્થિત તૈયારી કરતા હશો. અને એક બે મિત્રો સાથે મારે વાત થઈ હતી તો અનિયમિત ક્રિયાપદો હજી જોઈએ એવા તમે વ્યવસ્થિત પાકા કર્યા નથી એવું મને લાગે છે. એટલે ખાસ ફરીને કહું છું કે અનિયમિત ક્રિયાપદોને સર આપણને કહે, રિપીટ લખાવે, ઊભા કરે, ખીજાય, પછી પાકા કરીએ, એના કરતાં સેલ્ફ પાકા કરીને જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે લાવશો તો મને વધારે ગમશે. એટલે અનિયમિતને ખાસ યાદ કરાવું છું કે કોઈ પણ રીતે લખીને, વાંચીને, ભાઈ બહેન કે મમ્મી પપ્પા પાસે સીટ સામે રખાવીને પાકા કરી દો. આમાંની આપણે ખાસ જરૂર છે અને પછીના ટોપિકમાં ખાસ જરૂર છે. પછી એ સિવાય જ્યારે એડજેક્ટિવ આવશે, વિશેષણનો એક આખો ટોપિક, એમાં પણ ભૂતકૃદંતોની જરૂર પડશે. એટલે 3 થી 4 જગ્યાએ આપણા ગ્રામરના ટોપિકમાં એની આપણે ખાસ જરૂર છે. બરાબર ને? અનિયમિતના આધારે જો માર્ક ગણવા બેસીએ ને આપણા આખા 100 માર્કના પેપરમાં, તો ઓછામાં ઓછા 17 થી 18 માર્ક જેવું એનું કેલ્ક્યુલેશન થાય છે અનિયમિત ક્રિયાપદોને આધારે. બરાબર? કે જે એમાં ક્યાંક ને ક્યાંક આપણને કામમાં લાગતા હોય. તો જે એક ટોપિકથી 150 ક્રિયાપદો પાકા કરવાથી આપણને જો 17 માર્કનો ફાયદો થઈ જતો હોય તો સીધી વાત છે કે જ્યાં એક 2 માર્ક આપણા માટે અગત્યના છે ત્યાં 17 માર્કની નાની સૂની વાત નથી. બરાબર? આપણા 100 માર્કમાંથી એ 5મો ભાગ થયો. તો જે ટોપિકના આધારે બોર્ડના પેપરમાં 5મો ભાગ આપણને મળી રહેતો એને ગમે એમ કરીને દીકરા પાકા કરી નખાય. બરાબર? એટલે પ્લીઝ આટલી વાત મારી માનજો. હવે જે આપણે આજના લેક્ચરમાં શરૂ કરીએ છીએ ટેન્સ, એ પૂર્ણ વર્તમાન કાળ છે. અને કાલના લેક્ચરમાં મેં તમને એનો ઉપયોગ, એના સમયદર્શક શબ્દો અને એની વાક્ય રચનાઓ થોડી લંબાણથી સમજાવી હતી. એમાં પેલો હકારનો પ્રકાર પણ મેં તમને સમજાવી દીધો. આજે આપણે આ લેક્ચરમાં એના બાકીના વધેલા 2 રચનાઓના ભાગ, નકાર અને પ્રશ્નાર્થ શીખવા છે અને એની સ્વાધ્યાય કે એક્સરસાઇઝ શીખવી છે. હવે નકાર રચના છે તો બહુ સિમ્પલી છે બાકીના ટેન્સની રચનાઓની જેમ, કે જે સહાયકારક છે એના પછી નોટ મૂકીએ એટલે નકાર રચના બને. તો મૂળ હકાર આપણી રચના એવી હતી: કર્તા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો, એ આપણી હકાર હતી. હવે એમાં હેવ કે હેઝ પછી નોટ મૂકીએ છીએ એટલે નકાર રચના બની જાય છે. એટલે એ તો એક યાદ રાખવા માટે બહુ સરળ વસ્તુ થઈ ગઈ. હેવ પછી નોટ મૂકીએ એટલે નકાર બને. પણ અહીંયા મેં લખ્યું એમ કે જો પૂર્ણ વર્તમાન કાળના નકાર વાક્યમાં કદી પણ નહીં કે ક્યારેય નહીં એવો શબ્દ પ્રયોગ થયેલો છે નકારાત્મક, તો હેવ કે હેઝ પછી નોટને બદલે ત્યાં શેનો ઉપયોગ થાય? તો કે નેવર. હવે માની લો કોઈ એવું વાક્ય છે કે ભાઈ અમે કદી પણ વિદેશમાં ગયા નથી, મેં કદી પણ મારા વિદ્યાર્થીઓને સજા કરી નથી, વિદ્યાર્થીઓએ ક્યારે પણ નિશાળમાં તોફાન કર્યું નથી, આવું કંઈ પણ ક્યારેય પણ નહીં એવું વાક્ય વપરાય છે તો નોટને બદલે માત્ર અને માત્ર એમાં નેવરનો જ ઉપયોગ થાય. આ એક પહેલી વાત. પછી આગળ સમયદર્શક શબ્દોમાં મેં તમને લખાવ્યું હતું એમ કે જો નકારાત્મક વાક્યમાં હજુ સુધી એવો શબ્દ વપરાયો હોય કે ભાઈ અમે હજુ સુધી તાજમહાલ જોયો નથી, તેણીએ હજુ સુધી આજનું ગૃહ કાર્ય પૂરું કર્યું નથી, તો આમાં જ્યાં જ્યાં હજુ સુધી એવું આવ્યું તો એમાં નેવર ન વપરાય, નકારાત્મકમાં નોટ વપરાય. પણ વાક્યને અંતે મેં તમને આગળના પેરેગ્રાફમાં લખાવ્યું હતું એમ યટનો ઉપયોગ કરવો પડે. એટલે એક્ઝામ્પલમાં હમણાં એ તમને સમજાવું છું. એટલે નેવર અને યટ નકારાત્મક વાક્યમાં આ રીતે વપરાય. તમારે યાદ રાખવું જ પડશે, એની જરૂરિયાત છે જ આપણે આગળ ઉપર. પણ હવે પેલું મેં એક્ઝામ્પલ લખ્યું છે સિમ્પલી કે અમે આજે સવારમાં ટીવી પર સમાચાર જોયા નથી. આ પૂર્ણ વર્તમાન કાળનું એકદમ સિમ્પલ નકારાત્મક વાક્ય થયું. તો માત્ર હેવેસ પછી નોટ. હવે અમે એટલે વી, આમાં મેં ખાના નથી પાડ્યા. હવે હું માનું છું કે આટલી રોજની મહેનત પછી ખાનાને કદાચ હવે તમે સમજી શકતા હશો, છતાંય આમાં બોલીને સમજાવતો જાઉં છું કે કરતા એટલે વી,
પછી વી આવ્યું એટલે આ હેવેઝમાંથી હેવ, નકાર છે એટલે નોટ. હવે ક્રિયાપદનું ભૂતકૃદંત, તો આ જોયા નથી, નથી એટલે નોટ મૂકી દીધું. હવે જોવું એટલે ટીવી જોવા માટે વોચ ક્રિયાપદ વપરાય સી ને બદલે. તો વોચનું નિયમિત ક્રિયાપદ થાય વોચડ, માત્ર ઈડી લગાડવાનું છે એટલે વી હેવ નોટ વોચડ. હેવન્ટ નોટ ને બદલે હેવન્ટ પણ તમે લખી શકો છો. પછી કર્મ, શું નથી જોયું? તો કે ટીવી પરના સમાચાર, એટલે ન્યૂઝ ઓન ટીવી. આ ટીવી પર એક સ્થળના ખાનામાં જવા દઈ શકો અને કર્મ આખું લઈ શકો ન્યૂઝ ઓન ટીવી. પછી ક્યારે? તો કે આજે સવારમાં, એટલે છઠ્ઠું ખાનું થયું. તો ટુડે મોર્નિંગ, એટલે આખું વાક્ય થયું વી હેવન્ટ વોચડ ન્યૂઝ ઓન ટીવી ટુડે મોર્નિંગ. પછી સેકન્ડ એક્ઝામ્પલ છે કદી પણનો મેં ઉપયોગ કર્યો છે કે તેણીએ કદી પણ પરીક્ષામાં ચોરી કરી નથી. તો તેણી એટલે શી, ત્રીજો પુરુષ એક વચન એટલે હેઝ. હવે કદી પણ શબ્દ આવ્યો એટલે મેં મૂક્યું નેવર, અહીંયા જે આ લખ્યું છે એ પ્રમાણે શી હેઝ નેવર. પછી પરીક્ષામાં ચોરી કરવી, હવે ચીટ એટલે છેતરવું થાય, યાદ રાખો. અને કોપી એટલે પરીક્ષામાં ચોરી કરવી એને માટે વપરાય છે. એટલે ઘણીવાર તમે સાંભળો છો પરીક્ષા ખંડમાં કે સો એન્ડ સો વિદ્યાર્થી ઉપર કોપી કેસ થયો. તો આ કોપી કેસમાં જે કોપી શબ્દ આવ્યો ને એ પરીક્ષાની ચોરી માટે વપરાય છે. તો COPY, કોપી એટલે પરીક્ષામાં છેતરપિંડી કરવી, ચોરી કરવી. આગળ તમને ઈડી સાદા ભૂતકાળમાં શીખડાવ્યું હતું એમ કે જો ક્રિયાપદને અંતે વાય હોય, આગળ એક વ્યંજન હોય, તો વાયનો આય થઈ જાય અથવા વાયની જગ્યાએ આય આવી જાય અને પછી ઈડી લાગે. એ નિયમ પ્રમાણે મેં લખ્યું COPIED, કોપી. એટલે આ સિમ્પલી નિયમો બધા જ આપણા મગજ સાથે જોડાયેલા રહેવા જોઈએ. એટલે શી હેઝ નેવર કોપીડ શેમાં? તો કે પરીક્ષામાં, એટલે ઇન ધી એક્ઝામ અથવા એક્ઝામિનેશન. એટલે આ તેણીએ કદી પણ ચોરી નથી કરી એટલે નેવર કોપીડ અહીંયા આવે. અહીંયા આપણે નોટ ન વાપરી શકીએ. શી હેઝ નોટ કોપીડ ઇન ધ એક્ઝામ એવું ન લખે. કદી પણ નહીં એવું આવ્યું એટલે નેવર શબ્દ આવવો જ જોઈએ, તો અને તો જ આપણું વાક્ય સાચું પડે. પછી ત્રીજું વાક્ય પેલું મેં યટ વાળું મારે તમને શીખવવું હતું એટલે એ એક્ઝામ્પલ મેં લખ્યું છે કે વિદ્યાર્થીઓને હજુ સુધી અંતિમ પરીક્ષાનું પરિણામ મળ્યું નથી. નથી આવ્યું એટલે નકાર થયું. હજુ સુધી, હવે ખબર કેમ પડે? માનો પરીક્ષામાં કોઈ સમય દર્શક તો આમાં આપ્યો નથી, જસ્ટ કે જસ્ટ નાવ કે ઓલરેડી કે નેવર કે એવું તો કંઈ છે નહીં. તો ખબર કેમ પડે? ખબર આ શબ્દ આવ્યો ને હજુ સુધી, એના આધારે ખબર પડે કે આ વાક્ય છે પરફેક્ટ પ્રેઝન્ટનું છે, બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં તમને કોઈ પણ વાક્ય આપશે તો એનો ક્લુ તો જોડાયેલો હોય જ. પેપર સેટરને ખબર જ હોય કે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કોઈ વિદ્વાનો નથી, એ શીખતા વિદ્યાર્થીઓ છે. પછી ગણિત હોય, અંગ્રેજી હોય કે વિજ્ઞાન હોય, એટલે કોઈ પણ પ્રયોગ હોય, કોઈ વાક્ય હોય, ગુજરાતી કે અંગ્રેજીનું ગ્રામરનું સેન્ટેન્સ હોય, તો એમાં ક્યાંક ક્લુ તો સમાયેલી હોય જ. પણ પછી તમે એમ કહો બહુ ટ્વિસ્ટ કરીને પૂછ્યું, કાંઈ ખબર ન પડી. ખબર એટલે ન પડી કે આપણે આવું કાંઈ મગજમાં સ્ટોર ન કર્યું. મોટા ભાગના વિદ્યાર્થીઓ બહાર નીકળે ને એટલે જુદા જુદા એક્સક્યુઝીસ આપે. પેપર બહુ અઘરું હતું, બહુ ટ્વિસ્ટ કરીને પૂછ્યું, બહારનું પૂછ્યું. બહારનું કંઈ ન હોય, આપણને આવી કે માનો કે આવું કંઈ આવ્યું છે વાક્ય, ટેન્સની ખાલી જગ્યા મૂકી છે, આ જ ખાલી જગ્યા હોય ને, આવું લખ્યું. અહીંયા આ નથી, ઘડી પર સમજો કે આ છે જ, કૌંસમાં ખાલી ટુ ગેટ લખ્યું. હવે ટુ ગેટ લખ્યું છે તો તમને આ ખબર પડવી જોઈએ કે અહીંયા વાક્યને અંતે યટ આવ્યું છે એટલે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું નકારાત્મક જ હોવું જોઈએ. એ આ વ્યાખ્યાઓ પાકી કરી છે, આ બધું તમને સમજાવું છું. એ આપણા મગજમાં સ્ટોર હોય ને તો અહીં ખબર પડે કે અહીં હેવનો ગોટ આવે, બરાબર. નહીતર તમે સમજો નહીં એટલે બહાર આવીને શું કહ્યું, ગ્રામર બહુ અઘરું પૂછ્યું તો ક્યાંથી આ સાહેબો પૂછે, ધંધો નથી કાંઈ બીજું, નો એવા વાક્યો લઈ આવે, આવું બધું આપણે બોલીએ. પણ એમાં એ બિચારા પેપર સેટરનો વાંક નથી, વાંક આપણો છે કે આપણે જ્યારે ત્યારે દરેક સ્કૂલોમાં, ખાલી તમને આ માલવયા સર જ ભણાવે છે આ બધું એવું નહીં, દરેક સ્કૂલોમાં દરેક સારા ટીચરો જે પોતે મહેનત કરવા માંગે છે પોતાના વિદ્યાર્થીઓ માટે, એ બધી સ્કૂલોમાં આખા સ્ટેટની, આપણા ગુજરાત રાજ્યની આવું બધું શીખવતા જ હોય. પણ આપણે એ મગજમાં સ્ટોર નથી કરતા, એને ગંભીરતાથી લેતા નથી, એટલે બહારનું ને નવું ને એવું બધું લાગે.
તો વિદ્યાર્થીઓને હજુ સુધી અંતિમ પરીક્ષાનું પરિણામ મળ્યું નથી. આ વિદ્યાર્થીઓ એટલે કર્તાનું થયું પ્યુપિલ્સ. બહુવચન છે એટલે હેવ, નકાર છે એટલે નોટ. હવે મળવું, મેળવવું એટલે આપણે ક્રિયાપદ છે ગેટ, GET, અને એનું બીજું અને ત્રીજું રૂપ મતલબ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદન થાય છે ગોટ, GOT. નવમામાં ક્યાંક આપણે આવી ગયું છે, એટલે જે થોડું ઘણું જાણો છો એને ખબર જ છે ગેટનું ગોટ થાય. એટલે પીપલ્સ હેવ નોટ ગોટ. હવે કર્મ શું? તો કે અંતિમ પરીક્ષાનું પરિણામ. આ આખું છે ને એ કર્મ છે. હવે આટલી આપણને ખબર પડી જવી જોઈએ ખાના. તો અંતિમ પરીક્ષાનું પરિણામ એટલે ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇનલ એક્ઝામિનેશન. ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇનલ એક્ઝામિનેશન એ આખું કર્મ થયું, બરાબર. અને જે અહીંયા આવ્યું હજુ સુધી, તો જે મેં તમને આગલા લેક્ચરમાં 8મા લેક્ચરમાં સમજાવ્યું કે નકાર વાક્યમાં હજુ સુધી આવે એટલે પૂર્ણ વર્તમાન કાળમાં અને પ્રશ્નાર્થ રચનામાં યટ વપરાય. જે વાક્યને અંતે વપરાય એવું આપણે લખ્યું જ છે આગળ. તો એ હજુ સુધી નકારમાં આવ્યું એ યટ અહીંયા છેલ્લે. એટલે આ બધું જ નાની નાની બાબતોને તમારે સમજવાની છે. ને એ સમજવા માટે ફરીને તમારી નોટબુક છે કે રેકોર્ડેડ તમારા લેક્ચરો છે મારા જે તમે સાંભળો છો એને આપણે સાંભળવા પડે અથવા નોટબુકને વાંચવી પડે. એ બધું મનન કરતા રહો ત્યારે મગજમાં ઘડાય. આ બધું તમને ભણાવું છું એ કોક દી અમે આ બધું સ્ટોર કરવા માટે વાંચ્યું હશે ને મેં. બાકી તો આ બધું કંઈ મને હું કંઈ સ્વર્ગમાંથી નથી ઉતર્યું, બરાબર, કે બધું યાદ કરીને આપણે આવ્યા હોય. હું આવ્યો તમારી જેમ એક સામાન્ય વિદ્યાર્થી તરીકે જ અમે ડેવલપ થયા હોય, પછી ટીચર બન્યા હોય. તો એ બધું આપણે સ્ટોર કરીએ તો સરસ રીતે ભણી શકીએ અને ભણાવી શકીએ. બે વસ્તુ છે, હું તમને ભણાવી શકું છું, તમારે ભણવાનું છે. એટલે આ થઈ તમારી નકાર રચના. પછી આવા અનુસંધાનિક જેમ આગલા લેક્ચરમાં તમને કહ્યું છે તમારી રીતે પણ તમે વાક્યો રફબુકમાં બનાવી શકો કે હજુ સુધી અમે નિશાળે ગયા નથી, હજુ સુધી પિતાજી બહારથી ઘેરે આવ્યા નથી, હજુ સુધી માએ સવારનો નાસ્તો તૈયાર કર્યો નથી, આજના દિવસમાં હજુ સુધી મારી બહેન મારી સાથે બાંધી નથી, બરાબર. આવું કાંઈ પણ આપણે બનાવી શકીએ. અને એ વાક્યો તમે રફમાં લખો તો એ પ્રેક્ટિસ થઈ શકે. આ જે મેં તમારી સામે લખ્યા છે એને અનુસંધાનિત જ હું આ વાક્ય બોલું તો તમે પણ આવું બનાવી શકો એમ થોડીક મહેનત કરો તો. અને નથી આવડતું તો જો તમારા ઘરમાં કોઈ બેન છે, એલ્ડર સિસ્ટર, મોટો ભાઈ છે, મમ્મી કે પપ્પામાંથી કોઈ ભણેલું છે તો એને આપણે કહી શકીએ. પણ જે વિદ્યાર્થી મિત્રો છો, બોયઝ બધા, એ પાછા તમે બધા નવાબ સાહેબો, તમારી બેન છે એ માનો કે રાજકોટ, અમદાવાદ ભણતી હોય અને આ મને કદાચ લેક્ચર મારું સાંભળતી હોય તો એ કે લાવ ભાઈ હું તને 5 વાક્યો સરે કીધું એ રીતે બનાવી દઉં. તો એમાં પાછું આપણું બેન કાંઈ કહીને આપણે હોમવર્ક કરીએ એવું થોડું ચાલે ભાઈ. કોઈ છોકરી કહે અને આપણે ભણીએ પછી ભલે એ કેમ બેન નથી તો એ ન મેળ પડે. એટલે એ આપણે તરત જ ગઈએ, તને ન ખબર પડે એમાં અમારા લેશનમાં. આપણે પાછા વિદ્વાન હોય ને બહુ, એટલે આવું ન કરતા, બરાબર. તમારી બેન કે ભાઈ જે ભણેલા છે, તમારું હિત ઈચ્છે છે અને મારું આ લેક્ચર સાંભળીને તમને હેલ્પ કરવા માંગતા હોય તો એનું માનજો, બરાબર. એમાં આપણું હિત છે, થોડુંક આવું સમજવાનું. પછી ત્રીજી આપણી રચના છે ઇન્ટરોગેટિવ, પ્રશ્નાર્થ રચના. પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ રચના બનાવી છે તો બહુ સીધી વાત છે કે જે દરેક કાળમાં તમને સમજાવું છું એમ જે સહાયકારક ક્રિયાપદ વપરાયું હોય જે કાળમાં એ કર્તાની આગળ આવી જાય એટલે પ્રશ્નાર્થ રચના બની જાય. તો હેવ કે હેઝને તમે કર્તાની આગળ મૂકો છો એટલે પ્રશ્નાર્થ રચના બની જ જાય છે, બીજો કોઈ ફેરફાર નથી. હેવ એઝ આગળ કર્તા, પછી પાસ્ટ પાર્ટિસિપલ, કર્મ, અન્ય શબ્દોને ક્વેશ્ચન માર્ક, રચના થઈ ગઈ. પણ વળી પાછી એક વિશિષ્ટ વાત કે જો પ્રશ્નાર્થ વાક્યમાં પણ અહીંયા મેં તમને પેરેગ્રાફમાં લખ્યું છે એમ કદી પણ અથવા ક્યારેય શબ્દ વપરાય તો એમાં પાછું એક એવર આવે. અને તમને જે પૂછે ને આવું વિશિષ્ટ જ પૂછે, આવું સીધું સાદું 10મા ન પૂછે. 10મા અને 12માના પેપરમાં કાંઈક થોડી અલગતા હોય, 20% જે અઘરા સવાલો પૂછાય એમાંનું આ બધું આવી શકે. એટલે વાક્ય એવું છે કે ભાઈ તમે કદી પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી છે, તમે ક્યારેય ગણિતનું પેપર જાતે લખ્યું છે, તમે ક્યારેય પ્રયોગશાળાની મુલાકાત લીધી છે, તમે કદી પણ
આપણા વડાપ્રધાનને મળ્યા છો, આ બધા જ વાક્યો એવરવાળા છે એવું બોલ્યું, બરાબર. એટલે પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે કદી પણ કે ક્યારે શબ્દ આવે તો એનું સ્થાન છે એવરનું, એ હંમેશા અહીંયા કરતા પછી હોય. આ ખાસ યાદ રાખો. હમણાં આ વાક્ય મેં અંગ્રેજી એટલે જ નથી કર્યું, હું તમને સમજાવી શકું. હવે મારું પહેલું વાક્ય છે એ સરળ પ્રશ્નાર્થ વાક્ય છે કે શું તમે આજે પૂર્ણ વર્તમાન કાળ શીખી ગયા છો? જે આપણે ભણીએ છીએ એનું જ અનુસંધાન મારું વાક્ય છે. તો આ શું લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. આગળના ટેન્સમાં મેં તમને કહ્યું હતું શું એટલે વોટ નથી થતું. એ ગુજરાતી વાક્યમાં એક મહત્વ આપવા માટે, જેને કહીએ ને કે એક બાબત ઉપર ભાર આપવા માટે, ભાર એટલે આમ હાથથી વજન નથી દેવાનું પણ અગત્યતા દર્શાવવા માટે આ શું વપરાતું હોય છે. તો આ વાક્યને આપણે લઈએ તો કર્તા કોણ છે? તો કે તમે. એટલે હેવ આવશે વાક્યની શરૂઆતમાં, હેવેસમાંથી હેવ, પછી કર્તા એટલે હેવ યુ. હવે ક્રિયાપદનું ભૂતકૃદન સીધું જ આ રહ્યું, યુ છે જ નહીં. તમે હેવેસમાંથી હેવ મૂક્યું, આ કર્તામાં યુ મૂક્યું. હવે ભૂતકૃદન તો શીખી ગયા છો એવું તમારું ક્રિયાપદ છે, શીખવું એમ, બરાબર. તો શીખવું એટલે લર્ન, અને એનું ભૂતકૃદન થાય છે માત્ર પાછળ ટી મૂકો મૂળરૂપને અંતે એટલે લર્ન્ટ. એ થયું આપણું પાસ્ટ પાર્ટિસિપલ. તો હેવ યુ લર્ન, તમે શીખી ગયા છો શું? તો કે પૂર્ણ વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પીપીટી. તમારે ગ્રામર બુકમાં આખું લખવું હોય તો લખી શકો છો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે સમય વિધું ક્યારે? તો કે આજે એટલે ટુડે. આ પૂર્ણ વર્તમાન કાળનું શુદ્ધ પ્રશ્નાર્થ વાક્ય થયું, જેમાં કોઈ ક્રિયા વિશેષણ નથી. આ એવર છે ને ક્રિયા વિશેષણ છે. હેવ યુ લર્ન્ટ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ટુડે? આજે તમે પૂર્ણ વર્તમાન કાળ શીખી ગયા છો. માનો કે તમને તમારા પિતાજી છે એ ટીચર છે અથવા સરકારી અધિકારી છે કે ટૂંકમાં શિક્ષિત માણસ છે, એમને ખબર છે કે ભાઈ રોજ રોજ મારો દીકરો કે દીકરી માલવિયા સરના લેક્ચર જુએ છે, અને એમને એ પણ ખબર છે કે ભાઈ ગઈકાલનો એપિસોડ છે એ પૂર્ણ વર્તમાન કાળથી શરૂ થયો હતો. તો આજે સાંજે કોઈ કામથી બહાર ગયા હોય ને આવે પરત ઘેરે બપોરે સાંજે તમને પૂછી શકે કે ભાઈ કાલનો પૂર્ણ વર્તમાન કાળ પૂરો થઈ ગયો છે ભાઈ તારો? તો આવું વાક્ય હોઈ શકે કે પૂર્ણ વર્તમાન શીખી ગયા જ બાકી છે. તો એ પ્રશ્નાર્થ વાક્ય થયું સીધું, જે મેં આ લખ્યું, બરાબર. એટલે આવી રીતે ઉપયોગ થયા કરે. હવે સેકન્ડ સેન્ટેન્સ છે એ જે મારે તમને સમજાવવું છે, હમણાં વાત કરતો હતો કદી પણ વાળી, આ એ છે કે તમે કદી પણ કોઈ ગરીબ માણસને મદદ કરી છે? તો તમે એટલે યુ, અને યુ એટલે પેલું આખું આવશે હેવ, પછી આ યુ. હવે મેં કહ્યું એમ એવર છે આપણે અહીંયા જુઓ લખ્યું છે કે વાક્યમાં કદી પણ કે ક્યારેય શબ્દ વપરાયો હોય તો એવર મુકાય છે, અને ક્યાં મુકાય છે? તો કે કરતા પછી મુકાય છે. એટલે આ કરતા પછી અહીંયા યુ એવર. હવે ક્રિયાપદનું ભૂતકૃદન, ભૂતકૃદન તો મદદ કરવી એટલે હેલ્પ, અને એનું થશે હેલ્પડ, નિમિત્ત ક્રિયાપદ છે. હેવ યુ એવર હેલ્પડ? હવે કોઈ ગરીબ માણસને, કર્મ છે આખું, કોઈ ગરીબ માણસને, કોને? તો કે કોઈ ગરીબ માણસને, એટલે ગૌણ કર્મ થયું. કોઈ માટે જે એક શબ્દ વપરાય પ્રશ્નાર્થમાં એની, એની એટલે કોઈ અથવા કોઈ પણ, અને ગરીબ માણસ એની, ગરીબ એટલે પુઅર, માણસ એટલે મેન. આટલું વાક્ય થયું. હેવ યુ એવર હેલ્પડ એની પુઅર મેન? ક્યારેય અથવા કોઈ દી કે ક્યારેય પણ તમે કોઈ ગરીબ માણસને મદદ કરી છે? આવો અર્થ. અને ત્રીજું વાક્ય ગુજરાતી લખી દઉં છું, અંગ્રેજી તમારે લખીને મને જેને આવડે એને સેન્ડ કરવાનું છે. ત્રીજું વાક્ય છે તમારું, તમારા પિતાજીએ કદી પણ તમને ગુજરાતી પાઠ સમજાવ્યો છે?
સમજાવવું એટલે એક્સપ્લેન થાય. આ એક ક્રિયાપદ યાદ રાખી લેજો. સમજાવવું એટલે એનો ગુજરાતી એક્સપ્લેન થાય. EXPLAIN અને એ છે નિમિત્ત ક્રિયાપદ. આ વાક્ય જેટલા મિત્રોને આવડે એણે વોટ્સઅપ ગ્રુપમાં જાતે કોઈ પાસેથી ઊંચી ઉધાર કરી મેળવી અને મારી સામે હોશિયાર દેખાવા માટે એવું કરી નથી જવાબ લખવાનો. બરાબર? ઈશ્વર સાક્ષી આપણા ગ્રુપનો સિમ્બોલ પણ સરસ્વતી માતાનો જ છે. એમની સાક્ષીએ તમારે સાચો જવાબ આવડે તો લખીને મોકલવાનો છે. બરાબર? હવે આપણો એક્સરસાઇઝ આપણી આવશે 7 અને એની એક સૂચના છે તમારે વિશિષ્ટ લખવાની છે. વિશિષ્ટ એટલા માટે કે દરેક કાળમાં આપણે એવું લખતા હતા કે નીચે આપેલા 100 કાળના ગુજરાતી વાક્યોને અંગ્રેજીની 3 રચનામાં બદલો, એવી સૂચના આપણે લખતા હતા. પણ હવે આમાં જેમ સમજ્યા તમે લંબાણથી મેં તમને બધું ડિટેલમાં સમજાવ્યું એ પ્રમાણે આ ટેન્સની 3 રચનાઓ થોડી અલગ અલગ રીતે બને છે એના ઉચ્ચારણો પ્રમાણે, ગુજરાતી રચનાઓ પ્રમાણે. એટલે હું જે રચનામાં વાક્ય લખું એ રચનામાં જ તમારે એ વાક્યને બદલવાનું છે. એટલે એની સૂચના અહીંયા લખું છું એ રીતે લખું મારી સાથે. એક્સરસાઇઝ આપો 7. અને આ એક્સરસાઇઝ ગ્રામર બુકમાં વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરજો. ફરીને કહું છું, કોઈ વાક્ય ન સમજાય, ન આવડે તો મને કોલ કરીને પૂછી લેવાની છૂટ છે. એમાં તમે ખોટ નહીં ગણાઈ જાય. સૂચના એવી લખો, નીચે આપેલા પૂર્ણ વર્તમાન કાળના ગુજરાતી વાક્યોને તેની રચના પ્રમાણે અંગ્રેજીમાં બદલો. રચના પ્રમાણે મતલબ આપેલું ગુજરાતી વાક્ય હકારમાં છે તો માત્ર તમારે હકારમાં જ લખવાનું છે, નકારમાં છે તો ખાલી નકારમાં જ લખવાનું છે, અને પ્રશ્નાર્થમાં તો પ્રશ્નાર્થમાં જ લખવાનું છે. એટલે જે હું વાક્ય લખું એ પ્રમાણે એક જ વાક્ય લખવાનું, 3 નથી લખવાનું. એટલે ફરીને આ સ્પષ્ટતા એટલે કરું છું કે 3 બદલવાની કોશિશ નહીં કરતા, નહીંતર આમાં તમે ગૂંચવાઈ જશો. બરાબર? એટલા માટે વાક્ય પહેલું, મારા પિતાજી હજુ હમણાં જ તેમના મિત્રો સાથે હોસ્પિટલે ગયા છે. થોડી વાર પહેલા જ ક્રિયા પૂરી થઈ છે. એટલે એક જ લાઈન આ વાક્ય સમાય એટલી જે કંઈ તમારે જરૂર પડે, 1-2 લાઈન એટલી લાઈન છોડવાની એક વાક્ય માટે, 2-3 વાક્ય માટે નહીં. આપણે જે ભણીએ છીએ એના જ ઉદાહરણ મૂકીએ છીએ. તમને કહું છું એમ કે ભણાવતો હોઉં ત્યારે જે કંઈ આપણી આસપાસ હોય એમાંથી જ એક્ઝામ્પલ હું સમજાવતો હોઉં છું, એવા જ એ તમને લખાવતો હોઉં છું.
અનુસંધાનિત વાક્ય મેં તમને સમજાવ્યું હતું, એટલે આ પણ લખી શકતો. આ વાક્યમાં હજુ સુધીનો મેં ઉપયોગ કર્યો છે, એટલે જે પેલું યટ તમને સમજાવ્યું મારી વસ્તુ એનો તમારે પ્રયોગ કરવાનો છે. તમામ ક્રિયાપદો 8 વાક્યોમાં જે મેં યુઝ કર્યો છે, વાપર્યા છે, એ લગભગ તમે બધા જ જાણો છો, અને છતાં પણ તમને કોઈ પણ ક્રિયાપદામાંથી કોઈ રચના, કોઈ ક્રિયાપદ બધું ડિટેલથી તમને સમજાવ્યું છે. તમામ ક્રિયાપદો હું એવા જ વાપરું છું કે જે 9મા સુધી તમારે આવી ગયા હોય, તમને આવડતા હોય, અને છતાંય તમે કયા કરો છો એમ કાંઈ પણ ન સમજાય તો સાંજના સમય દરમિયાન મને પૂછી લેવાની, કોલ કરીને અથવા તો વોટ્સઅપમાં મેસેજ નાખીને. વોટ્સઅપ જોવાની મને ઓછી ટેવ છે, તમને સેન્ડ કરું પછી, એટલે કોલ પર મળી લેવાની છૂટ છે, બરાબર. 9મો લેક્ચર અને પૂર્ણ વર્તમાન કાળ આ સાથે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરીથી પાછા 10મા લેક્ચરમાં આપણે એક નવી સવારે નવી આશા સાથે કે લોકડાઉન પૂરું થવામાં છે, તો તમને બધાને પણ ઘર બહાર નીકળવાની થોડી છૂટી મળે, સરસ રીતે તમે નિશાળે જતા થાવ, સમાજ અને આપણો દેશ જે પૂરો ચાલુ થાય એવી ઈશ્વરને પ્રાર્થના સાથે ફરીથી કાલે મળશું. બાય.